મરને આવે ને એ ધનનો ઢગલો કરે મોટો, અને ભલે ને હોય મોટો ભૂપ, સંપત્તિ કે સત્તાના બળે કથા મળે એવું લખી નથી દીધું. એ તો સુપાત્ર. દેવતાઓને ન મળ્યું આ કથામૃત, એની પાસે સત્તા છે, સંપત્તિ છે, છતાં અભક્તાંશ તાંશ્ચ વિજ્ઞાય ન દદૌ સ કથામૃતમ. શુકદેવજી એને કથા ન સંભળાવી. અને પૃથ્વીલોકનો આ મર્ત્યલોકનો એક રાજા જેને શ્રાપ થયો છે, એ સમ્રાટ પરીક્ષિત, એ ભક્તિ ભાવથી દીન ભાવથી ગંગાને કિનારે બેઠા છે, એને કથા સંભળાવી. કેમ? સુપાત્ર છે. માટે રસને જાણે છે શુકદેવ જોગી, અને કંઈક જાણે છે મેં તો નરસૈયો ભોગી. જેણે રે શ્રી કૃષ્ણ ચરણ રસ ચાખ્યો, એણે રે સંસારને મિથ્યા કરી નાખ્યો. રાજા પરીક્ષિત ઉત્તમાધિકારી શ્રોતા છે. રાજા પરીક્ષિત કથા સાંભળે છે સ્વર્ગ સુખ માટે નહીં, આ પૃથ્વીના આ લોકના સુખને માટે પણ નહીં. એ તો મુક્તિ. ફરીથી કોઈ માના ગર્ભમાં આવવું ન પડે. મુક્તિ એને મળે મૃત્યુના ભયથી, મુક્તિ મળે સંસારના બધા દુઃખથી, મુક્તિ મળે અજ્ઞાન અને અભિમાનથી. મુક્તિ માટે પણ મારું સાંભળતા સાંભળતા એ મુક્તિ તો ક્યારે થઈ ગઈ ખબર પણ ન પડી, અને ભગવાનમાં ભક્તિ થઈ. ભાગવત ભક્તિ પ્રધાન ગ્રંથ છે, અને એટલા માટે પિબત ભાગવતમ રસમાલયમ લયમ મોક્ષમ आलयम. એટલે मोक्ष पर्यंत पियो ऐसी बात नहीं. मोक्ष का जिसमें समावेश है, कब मुक्ति हो जाएगी वो तो तुम्हें पता भी नहीं चलेगा, और पीते रहोगे पीते रहोगे पीते रहोगे. शुकदेव जी उत्तमाधिकारी वक्ता છે. સમાજને સુધારવા માટે કથા નથી કહેતા. ભગવાનની ભક્તિ કથામાં અનુરાગને લઈને કથા કરે છે. આવા 3 પ્રકારના અધિકારી વક્તા શ્રોતા, એની કથા શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં છે. નૈમિષારણ્યના ઋષિઓએ પ્રારંભમાં 6 પ્રશ્ન કર્યા. ભગવાન 6 ગુણવાળા છે, ભગવાનને જાણવા માટે 6 પ્રશ્ન કર્યા. પહેલો પ્રશ્ન, શાસ્ત્રોનો સાર શું છે? આ વેદો શાસ્ત્રો એ શું કહેવા માંગે છે? અતઃ સાધોત્રયત સારમ સમુદ્રત્ય મનીષયા. બીજો પ્રશ્ન, શ્રેય શું છે? શ્રેય, કલ્યાણ, એ શું છે? તત્ર તત્રાંજસાયુષ્મન ભવતા યદ વિનિશ્ચિતમ પુંસામ એકાંતતઃ શ્રેયઃ તન્નઃ શંસિતુમર્હસી. ત્રીજો પ્રશ્ન, એ શ્રેયનું સાધન શું છે? કઈ રીતે શ્રેય, કઈ રીતે મનુષ્યનું કલ્યાણ થાય? ચોથો પ્રશ્ન, ભગવાનના અવતારનું પ્રયોજન શું છે?
ભગવાન શા માટે પ્રગટ થાય છે, ભગવાન શા માટે અવતાર લે છે. પાંચમો પ્રશ્ન, કેટલા અવતાર થયા, કયા કયા, અને એમણે શું લીલા કરી, અવતાર કાર્ય શું હતું. છઠ્ઠો અને અંતિમ પ્રશ્ન, ભગવાન જ્યારે સ્વધામ જાય ત્યારે ધર્મ કોને આશરે રહે છે. કૃષ્ણ પરમાત્મા સ્વધામ પધાર્યા પછી ધર્મ કમ શરણમ ગતઃ, ધર્મ કોના શરણે જઈને રહ્યો. એટલે કે અનવતાર દશામાં ધર્મનો આશ્રય શું, ધર્મ ક્યાં રહે. ધર્મને કોઈ પૂછે તમે ક્યાં રહો, તો કે અવતારમાં. તમને મળવું હોય તો ક્યાં આવીએ, કોઈ અવતારી પુરુષ પાસે. એના જીવનમાં હું રહું છું. રામના જીવનને જુઓ, હું એમાં છું. કોઈ ઓલિયા પુરુષ હોય, દાદા મેકરણના જીવનમાં જુઓ, એમાં હું છું. સંત જલારામ બાપાના જીવનને જુઓ, એમાં હું છું. હમણાં જલારામ જયંતિ તૈયારી ચાલે, સંત જલારામના જીવનમાં હું છું. આવા જે ઓલિયા પુરુષો છે ત્યાં હું રહું છું. પણ એવો કોઈ અવતાર અથવા તો એવો કોઈ અવતારી ઓલિયો પુરુષ ન હોય સમાજમાં, તેથી તમે ક્યાં રહ્યો એવું ધર્મને કોઈ પૂછે તો કેવું પડે ને કે ભાગવતમાં રહું છું, ગીતામાં રહું છું, રામાયણમાં રહું છું. મને મળવું હોય, મારા દર્શન કરવા હોય, મને સમજવું હોય તો ત્યાં આવજો. 6 પ્રશ્ન કર્યા. એ 6 પ્રશ્નના ઉત્તરમાં નૈમિષારણ્યમાં શ્રી સુત પુરાણીએ કથા સંભળાવી, મંગલાચરણ કર્યું. પ્રારંભના 2 શ્લોકમાં શ્રી સુખદેવજીને વંદન કર્યા. બહુ સરસ શ્લોક છે. યમ પ્રવ્રજन्तમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુસ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જન્મતાની સાથે જ સહજ વૈરાગ્યવાળા શ્રી સુખદેવ નાળ છેદનની સાથે તો નાળને ખભા પાસે નાખીને નીકળી ગયા. પ્રવજ્યા લેલી પરિવ્રાજક प्रव्रजन्तम, जिस दिशा में गए वहां से उसी दिशा से वापस न लौटने वाले. हाँ, एनी रिटर्न टिकट न हो. साधु चलता भला. જન્મતાની સાથે સહજ વૈરાગ્ય. પ્રવજ્યા માણસ ક્યારે લે, સાધુ ક્યારે બને, સંન્યાસ ક્યારે લે. યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવ્રજેત. જેવો સંસારથી, સંસારના વિષયોથી વૈરાગ્ય થયો એટલે પ્રવ્રજ્યા લઈ લે. સુખદેવજી તો જન્મથી જ સહજ વૈરાગ્ય વાળા એટલે તરત પ્રવજ્યા લઈ લીધી. એટલે પહેલું લક્ષણ સુખદેવજીને વંદન કરતી વખતે યમ પ્રવ્રજંતમ, બીજી વાત કઈ અનુપેતમ,
જેના હજી યજ્ઞોપવિત સંસ્કાર પણ નથી થયા. બ્રાહ્મણને પોતાના દીકરાના લગ્નની ચિંતા બહુ ન કરવાની હોય, પણ પોતાના દીકરાની જનોઈ સુધીના સંસ્કારોની ચિંતા તો કરવાની હોય. પછી લગ્ન કરવાનું એને મન થાય બરાબર, ન કરે તો બાપાને બહુ ચિંતા નહીં. પણ એ પહેલા યજ્ઞોપવિત સુધીના બધા સંસ્કારો, પછી તો એ ગુરુકુળમાં જશે ને પછી આગળની બધી વાત ગુરુ કરશે. તો હજી તો આના કોઈ સંસ્કાર થયા નથી. યજ્ઞોપવિત પર્યંતના સંસ્કાર બાકી છે અને આ વયો જાય. બાપને એની ફિકર, એટલે વ્યાસ પાછળ દોડ્યા. ઉભો રે, ઉભો રે, ઉભો રે. ખાવા જેવું થઈ જાય પછી માં ખવડાવ, નહીં તો છોકરું તરત ઉભો રે, પણ તારા માટે તૈયાર કરું છું હજી, એમ સીધે સીધું ન ખવાય. એમ સીધી સીધું સાધુ ન થવાય. ઉભો રે. પુત્રેતિ તન્મયતયા, હે શુક, હે શુક, પુત્ર, પુત્ર. દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ, વિરહથી કાતર થઈ અને બોલી ઉઠ્યા, મારો દીકરો વયો જાય. જાત કર્મ સંસ્કાર નહીં, પછી આગળના બધાય સંસ્કાર બાકી, અને એમને વયો જાય. પણ જરૂર નથી. કેમ? અપેત કૃત્યમ, એક એક શબ્દ જુઓ. અપેત કૃત્ય છે, પૂર્ણ કૃત્ય છે, કૃતકૃત્ય છે. કરવા જેવું બધું કરી ચૂકેલું. કે બાપા સંસ્કારની એને જરૂર પડે જેમાં વિકાર હોય. લાવો લુગડા ધોમ નાખી દો. અરે પણ ધોયેલા જ છે, ઇસ્ત્રી કરેલા તોય નાખી દો ને. અરે પણ હું કામ? ધોયેલું જ છે, ઇસ્ત્રી કરેલું જ છે, હું પહેરી લઉં પછી નાખીશ ધોવામાં. નહીં નહીં, ધોણમાં બેઠી છું ને તો હારવાર બધું ધોવાઈ જાય, પણ કારણ વગર. આ ધોયેલું જ છે, ઇસ્ત્રી કરેલું શર્ટ છે, સારું છે. તો સંસ્કારની જરૂર એને પડે જેમાં વિકાર હોય. જેમાં કોઈ વિકાર જ નથી એને સંસ્કારની શું જરૂર? સુખદેવજી એવા દિવ્ય મહાપુરુષ, એમાં કોઈ વિકાર જ નથી. અપેત કૃત્યમ, દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ, પુત્રેતિ તન્મયતયા તરવઃ અભિનેદુઃ. તો બાપાએ જ્યારે આમ હાથ કર્યો ને કે રોકાઈ જા, ઉભો રે, ત્યારે સુખદેવ કઈ ન બોલ્યા. પણ એના ભાવનો પડઘો ત્યાંના ઝાડવાઓએ પાડ્યો અને ઝાડવા ઝાડવા બોલી ઉઠ્યા જંગલના. અમારા સંસ્કાર કોણ કરે? અને અમારા ફળ અમે ખાતા નથી, જગતને દઈ દઈએ છીએ. એમ તમારું ફળ, આ તમારો દીકરો જગતનું કલ્યાણ કરશે. જવા દો. ત્યાગ જીવનમાં હોવો જોઈએ. ત્યાગનું બહુ મહત્વ આપણા ઉપનિષદોએ, શાસ્ત્રોએ ગાયું. ત્યાગે નહીં કે અમૃતત્વમાનશુઃ. ત્યાગથી જ આ અમૃતની પ્રાપ્તિ થાય છે. ભોગ તમને દુખી કરશે, રડાવશે. જીવનમાં ત્યાગની ભાવના રાખો.
બે ભાઈઓની વચ્ચે ઝઘડા થાય, ત્યાગ. દેરાણી જેઠાણીની વચ્ચે કંઈક સંઘર્ષ થાય, ત્યાગ. હાહુ વચ્ચે કંઈક અણબનાવ થાય, ત્યાગ. આડોશી પાડોશીની વચ્ચે વાંધા પડે, ત્યાગ. એટલે કે જતું કરવાની ભાવના હશે. ત્યાગે નહીં કે અમૃતત્વમાનશુ. આપણે તો કથા કોકને ત્યાં ખેતર કોકનું, માંડવો કોકે નાખ્યો હોય અને પછી એમાં આગળ બેહવા માટે થઈને બાંધે કે આ જગ્યા મારી છે, હું રોજ અહીં બેહું છું. ઓલી કે પણ આજે હું આવીને પહેલાં બેસી ગઈ છે, તો અમે હવા 9 આવીને બેઠા તક તે શું થયું, હું અહીં 5 મિનિટ મોડા થયા, આ અમારી જગ્યા છે. એક જગ્યાએ તો કથામાં 2 ડોહીઓ બથો બથાવી હતી, બોલો, આગળ બેહવા માટે થઈ. હવે ખેતર કોકનું, માંડવો કોકે નાખ્યો, રૂપિયા કોકના, પણ તો એ જગ્યા માટે થઈને બથો બથાવી દોડ્યું. ત્યાગ. પછી એક ઠેકાણે અમારે ભટ્ટ બાપા કહેતા હતા કે અહીંયા આગળ આવો, થોડા લોકોને પાછળ બેહવાની જગ્યા નથી, તમે કોકને જગ્યા દેશો તો ઉપરવાળાને ઘેર તમારી જગ્યા થશે. એક ડોહીમાં પડી ગયા ને તો એક જુવાનિયાએ તરત એનું ધ્યાન ગયું, દોડીને તરત ડોહીમાને ટેકો દીધો અને ઊભા કર્યા. ટેકો દઈને ડોહીમાએ આશીર્વાદ દીધા, બટા તે મને ઉઠાવી, ભગવાન તને ઉઠાવી લે. હવે આશીર્વાદ દીધા, ખરાબ આપ્યો ને. આમ જેવું માણસ કરે એને એવું ફળ મળે ને કે તે મને ઉઠાવી, ભગવાન તને ઉઠાવે બટા. કાંઈ વાંધો નહીં મારી કોઈ આશીર્વાદની જરૂર નથી, તમે તારે બસ વાગ્યું નથી ને. ત્યાગ, અભિમાનનો ત્યાગ, સ્વાર્થનો ત્યાગ, એઠ અકડનો ત્યાગ. ત્યાગ બહુ વાઇડર ટર્મમાં છે. त्यागात शांतिरनंतरम, गीता कहती है. त्यागे नहीं के अमृतत्वमानशु, उपनिषद कहते हैं. त्याग थी शांति, त्याग थी आनंद. त्याग. પછી આપણે શું થાય, ઘણી વાર આપણે ત્યાગી હોઈએ પણ 5 કરોડની બેંક બેલેન્સ બોલતી હોય. આ કોણે અશાંતિ ઊભી કરી? આ શાંતિ ભાઈ ઈ બાધ્યા કોકની. ત્યાગ. તો ઝાડવા બોલ્યા, કારણ કે ઝાડવાના પોતાના જીવનમાં ત્યાગ છે. તરવઃ અભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. જેમ પરમાત્મા સર્વભૂત હૃદય છે, એવા ભગવાન શુકદેવ પણ જડ ચેતન બધામાં છે. અને એણે આ રીતે પિતાને જવાબ આપ્યો. એવા શુકદેવજીને, એવા મુનિને નમન. બીજા શ્લોકમાં શુકદેવજીને મુનિઓના ગુરુ કહીને નમન કર્યા. 2 શ્લોકમાં શુકદેવજીની વંદના છે. યસ્વાનુભાવમખિલ શ્રુતિસારમેકમધ્યાત્મદીપમતિતીતિર્ષતામ તમોંધમ સંસારિણામ કરુણયાઃ પુરાણ ગુહ્યમ તમ વ્યાસસૂનુમુપયામિ ગુરુમ મુનીનામ. જેણે પોતાના અનુભવથી આ ભાગવત રૂપી અધ્યાત્મ દીપને પ્રગટ કર્યો, જે મતિમાં રહેલા અજ્ઞાનના અંધકારને દૂર કરનાર છે, એવા મુનિઓના પણ ગુરુ
શુકદેવ. મુનિઓના પણ કેમ ગુરુ કે એણે કરુણાપૂર્વક પાછું સંભળાવ્યું આ ભાગવત. સંસારિણામ કરુણયા પુરાણ ગુહ્યમ. એમણે આ ગુહ્ય પુરાણ સંભળાવ્યું. નહીં તો મુનિ હોય ને તો એ મૌન હોય, મનનશીલ હોય અને ગુફાઓમાં બેસી અથવા તો એકાંતમાં રહીને ભજન કરતા હોય, પોતે પરબ્રહ્મના ચિંતનમાં ને એમાં મગ્ન, પોતાના આનંદમાં રહે. એ મુનિ છે. मुनिम निर्वैर शांत ऐसे होते हैं. निर्वैरम मुनिम शांतम. लेकिन इन्होंने तो भीड़ के बीच में बैठ करके उन संसारियों पर करुणा करते हुए जो मौन रहते थे उन्होंने मुखर होकर के सुनाया. संसारिणाम करुणया. ये करुणा પોતે જ બ્રહ્માનંદમાં મગન રહે એમ નહીં, પણ એ બ્રહ્માનંદ વહેંચે. નહીં તો ગુરુ એટલે આપણે ત્યાં એક શ્લોક છે ગુરુની વંદનાનો, એમાં પહેલો શબ્દ જ છે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદેશાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુમ તમ નમામિ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ. એટલે બીજા શ્લોકમાં સુખદેવજીને મુનિઓના પણ ગુરુ કહીને ગુરુમ મુનિ નામ સુખદેવજીને નમસ્કાર કર્યા. સુતજીના ગુરુ છે સુખદેવ. સુખદેવજીએ જ્યારે રાજા પરીક્ષિતને કથા સાંભળાવી ને ગંગાને કાંઠે, ત્યારે પરીક્ષિતથી થોડાક આમ વાહે મોટા મોટા બધા ઋષિઓ અને પરીક્ષિતની લાઈનમાં બેઠેલા આગળ પાછળ, તો થોડાક વાહે સુતજી બેઠા હતા. એમાં બહુ તો આગળ બેહવા ના મળે ને, મોટા મોટા ઋષિઓ ને મોટા મોટા માણસો જ્યાં હોય આમ થોડાક પાછળ, પણ એ સભામાં છે. અને એમણે પોતાને હગ્ગે કાને આ કથા સાંભળી છે અને પોતાની હગ્ગી આંખે આ દ્રશ્ય જોયું છે. અને સુખદેવજીના મુખે કથા સાંભળતા આટલા દિવસ ત્યાં રહી અને એ દિવ્ય સત્સંગનો લાભ લેતા લેતા સુતજીને પણ ભાગવતમાં અનુરાગ થયો. આમ ભલે ને પરંપરાથી મળી હોય કથા, પણ કથામાં અનુરાગ, પ્રેરણા, આવું થવું છે આપણે. સુખદેવજીથી આ પ્રેરણા મળી અને તેથી ગુરુરૂપ એને માની અને સુતજીએ કથાના પ્રારંભે 2 શ્લોકમાં સુખદેવજીની વંદના કરી અને પછી નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. નરનારાયણ ભગવાનને નમસ્કાર કરી, દેવી સરસ્વતીને, ભગવાન વેદવ્યાસને વંદન કરી, ભગવાનની મંગલમયી કથા સંભળાવી. હે મુનિઓ, તમે બહુ સરસ પ્રશ્ન કર્યા. આ પ્રશ્ન ભગવાનની કથા વિષયમાં થયા છે. યત્કૃતઃ કૃષ્ણ સંપ્રશ્ન. જે પ્રશ્ન કરવાથી જ મન પ્રસન્ન થઈ જાય. હે મુનિઓ, મનુષ્યનો પરમ ધર્મ એ જ છે જેનું આચરણ કરતા ભગવાનમાં ભક્તિ થાય. ધર્માચરણ કરો ને ભગવાનમાં ભક્તિ ન થઈ
તો પેટ ભરીને ખાધું ને તૃપ્તિ ન થઈ. शरीर को पोषण मिला ही नहीं. वो कुछ लोग कहते हैं ना कि हम खाते तो बहुत है, हमारी खुराक हमारा आहार वो कम नहीं है, लेकिन पता नहीं खाया पिया लगता नहीं है. हिंदी भाषी आવું बोले કે ખાયા पिया लगते ખાધેલાનું લોહી થતું નથી, પાણી થઈ જાય. એમ ધર્માચરણ કરો અને જો ભગવાનમાં ભક્તિ ન થઈ, श्रम एव हि केवलम. भगवान में भक्ति करावे ए ज खरो धर्म. अने ए भक्ति थकी भगवान अवतरित थाय छे. शास्त्रों नो सार शुं? शास्त्रों शुं बतावे? धर्म. धर्म नो सार शुं? भक्ति. એ જ શ્રેય કરનારી છે, કલ્યાણ કરનારી છે. એની પ્રાપ્તિનું સાધન તે ધર્મ. દાન, વ્રત, જપો, હોમ, તપસ્વાધ્યાય સંયમૈ શ્રેયોભિર વિવિધૈશ્ચાન્યૈ કૃષ્ણે ભક્તિર્હિ સાધ્યતે. આ બધા શ્રેયના સાધન છે. અને સાધ્ય શું? ભગવાનની ભક્તિ. દાન કરો, વ્રત કરો, હોમ કરો, જપ કરો, તપ કરો, આ બધા શ્રેયના સાધન છે. આ બધું ધર્મરૂપ છે. અને એ શ્રેય એટલે કે ભક્તિ. કૃષ્ણે ભક્તિર્હિ સાધ્યતે. ત્યારે ભગવાનના અવતારનું પ્રયોજન શું? કે ભક્તિને લઈને જ ભગવાન અવતરિત થાય છે. જ્ઞાનીઓ માટે બ્રહ્મ થોડો અવતરે. બ્રહ્મ આવીને દર્શન પણ ન દે. એટલે જ્ઞાની એને બ્રહ્મ સાક્ષાત્કાર એટલે બ્રહ્મથી પોતાનો આત્મા અભિન્ન છે, હું એ જ છું, આવો અનુભવ, એ જ બ્રહ્મ સાક્ષાત્કાર. બ્રહ્મૈવાહમ. પણ ભક્તને તો દર્શન કરવાની ઈચ્છા છે, એટલે ભક્ત માટે ભગવાન અવતાર લે છે. બ્રહ્માનંદજી કહે છે, ભક્ત હેતુ હરિરૂપ બનાયા. ભગવાન ભક્તોને માટે આવે છે. રામચરિતમાનસમાં પણ ભગત ભૂમિ ભૂ સુર સુર વિસુર હિત લાગી કૃપાલ કરત ચરિત ધરી મનુજ તનુ સુનત મિટી જગ જાલ. ભક્તોને માટે આવે, ભૂમિને માટે આવે, ભૂસુર બ્રાહ્મણોને માટે આવે, સુરભી ગાયોને માટે થઈને આવે. ભગત ભૂમિ ભૂસુર સુરભી और સુર દેવતાઓના કામને કરવા માટે થઈને ભગવાન આવે. અવતાર